હું કરছো મારા કપડા છે ફિટિંગ કરવાના છે તો કપડા મેચિંગ કરવા છે મેચિંગ ને ફિટિંગ કરવાના છે તમે છે ને પાછા ઉયા જાયજો આ લીધા તો સારું તો હોય 500 ખોટી મેં ન લીધી હે બનશે તો તમે બનશે કોની પાસે લીધા હતા અરે મારી પાસે થોડું મારા પાકીટમાં લીધા હતા કે ના રે અમે ભાડે હતી તમારા પાકીટમાંથી હમણાં થાય 10-15 મિનિટ હા સારું બનાવજો બપોરે ખારું થઈ ગયું હતું ખારું થઈ ગયું ને તો એવું બધું છે ખારું ભાવે નહીં તો ખારું હોય તો આપણને કોઈ ન ભાવે મિત્રોને પૂછી લો તમને ભાવે ખારું હોય તો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં દીશો તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા તો મિત્રો અત્યારે તો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે આ જવાનું હતું સોમનાથ પણ બની ગયું છે મેડમ શું કરે છે ચા બનાવ સવાર જય માતાજી અમારા માડીને જો ફરાર આવી ગયું છે હાલો બધે ફરાર કરવા એને ઘોડો કુંદવાનો હોય એટલે ફરાળ આવે તો ફરાળ કરવું પડે કે જમાય કરું તાજું છે પણ જો તમે અત્યારમાં જાય કેળા સફરજન ને બીજું શું મોસંબી છે છે મોસંબી સંતરા એ તો મારો આપણે નાસ્તો હોય ફાફડી મારો નાસ્તો દઈ હાલો બધા નાસ્તો કરવા ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે દુકાને આવી ગયા છીએ અને અમારે ભાણિયા ભાઈ જો આવી ઘઉંમાં મળ્યા છે અત્યારે આ ભાઈ આવી ગયા છે મજામાં ને ભાણિયા ભાઈ હરખું ગઈ જો તો ભાણિયા ભાઈ અમારે અત્યારે ઘઉંમાં મળ્યા છે ને આપણે પછી કામે લાગી જવાનું છે પણ લાઇટ વહી ગઈ છે લાઇટ આવે પછી આપણે કામે લાગી જઈએ ત્યાં સુધી બ્લોકમાં બિના રહી જાઓ મિત્રો અત્યારે તો લાઇટ આવી ગઈ છે પણ હવે કેવું થાય લાઇટ આવી ગઈ એટલે હવે કામ કરવાનું બળ પડશે कैसे लोग रहते हैं यार यहाँ पर અને અત્યાર સુધી બેઠા હતા ને હમણાં લાઇટ આવી ગઈ છે તો પંખો ચાલુ કરી દીધો છે પણ હવે આપણને કામ કરવાનું બળ કરશે પણ હવે ધીમે ધીમે કામ તો શરૂ કરવું જ પડશે મિત્રો જો અત્યારે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો સંતોષભાઈને કહે સંતોષ અગરબત્તી કરી નાખો હાલો આપણે ઘરે જવાનું છે તો સંતોષભાઈ અમારે અગરબત્તી કરી નાખે પછી આપણે સીધા હવે ઘરે રહ્યા જઈએ કારણ કે હવે આપણો કામનો ટાઈમ થઈ ગયો છે પૂરો તો ઘરે જઈને તમને પાછા મળીએ ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને મેડમ અમારે આ કામ ચાલુ કરી દીધું છે પાછું બ્લાઉઝનું ને એવું બધું તો કરવું જ પડે ને દિવાળીનો મહિનો ભરી ગયો એટલે કંઈક ફરવા જવાની મજા આવે એ તમારું ન થાય મારું જ થાય ખાલી એમાં માર જોતાય નહીં એમ થોડુંક હાલ ઉસીના દેવા પડે ને ઉસીના કાંઈ નહીં હમણાં કાંઈ ખાતું નથી એટલું બધું મંદી હોય તો માણસ છે ને પતિને ઉસીના દે એને પતિ વધતા ના કહેવાય ઘર ભેગું થાને ભાઈ એટલું બધી આવક નથી આ જો એની મમ્મી આપ્યો હતો હા એ તો આપ્યો છે ને મારી મમ્મી આડામાં કંઈ હું નવીન નથી તમે આપ્યો તો તમારું શું કહેવાનું છે તો નથી આવે કોઈ એમ આપણે શું કહેવાનું હોય નોસ કહો ને કેટલા વર્ષ પહેલાં આપ્યો તો તો આજ તો અમારે દુકાને કંઈ લાઇટ હતી નહીં એટલે આપણે કંઈ કામ થયું જ નથી આજ આમ બાપ દીકરો હામાં બેઠા હતા સારું છે તો મેડમ સોફે બેસી ગયા છે સોફો ગરજ છે બે તો પછી બેવું જ પડે ને મારે. તારે બેઠું રહેવું બીજું હા આજ કામે સીડ્યા છે જલસો છે તારે જલસે છે તારે હા જલસો છે તો આવું બધું છે મિત્રો અત્યારે મેડમ જલસો જ કરે છે કારણ કે આવો સારો સોફો બનાવી દીધો છે ત્યાં કામ કરે એ બીજા પછી ખાવાનું મોઢું થાય હજી આમ ઘડિયાળમાં જો હવા 6 થયા તમારે રસોઈ તો થઈ જાય અત્યારે મિત્રો જો હવા 6 થઈ ગયા છે રસોઈનો ટાઈમ નથી થયો હજી હમણાં થાય 10-15 મિનિટ હા સારું બનાવજો બપોરે ખારું થઈ ગયું હતું ખારું થઈ ગયું હતું ને તો એવું બધું છે ખારું ભાવે નહીં તો ખારું હોય તો આપણને કોઈ ન ભાવે મિત્રોને પૂછી લો તમને ભાવે ખારું હોય તો અતિશય ખારું હોય ને તો ન ભાવે મોઢામાં ન ગળે જમવાનું તો એવું બનવું જોઈએ તે આમ મજા જ આવી જાય નકર એમાં કાલ બહારનું ખાધું હતું ને એટલે આજ થોડોક સ્વાદ ઘરનો ન આવે પછી આવી જાય પાછું આવું બધું છે આરાધના બેન અમારે તું શું કરતી હતી આખો દી આરામ કરતી હતી કે તો કંઈક ધંધી ના કરો તમે કરો છો ને આવી ગયું નીકળું બાપા ઉપર તમે જો ને આવી ગયું તો અમારે આરાધના બેન જો કંઈ કામ જ નથી કરતી પછી તો હારે જાય ને ત્યારે ખબર પડશે ત્યારે એમ થાય બાપા કહેતા હાસુ છે ભલે તો કાંઈ નહીં તારી કરતા બંસી નહીં હારી આખો દી બસારી એની મમ્મી હારે હેલ્પ કરાવે બહુ હેલ્પ લાવો પાણી આવી ગયું છે આપણી મેડમે યાદ રહ્યું તે સારું છું યાદ જ હોય તમારે ઉતાવળ હોય ને તો ન થાય બધું હા તાત્કાલિક કાંઈ નથી થતું બધું
જો બહુ કામ કરે હો બસારી. હા કાંઈ કામ નથી કરતા નવરા આરામ કરીએ જો હવે રસોઈ કરશું ને પાછા ને અત્યારે બંસી બેન આવી ગયા છે. બંસી આવી તો બેટા. બંસી અમારા કપડાં ક્યાંથી લાવે કે ખબર નથી. મારા પેરા તારા તે મારું નીચે બેરે ઈ તો ઠીક કાલ કેવડાથી છે ને બેરો સાડી બાડી જે પહેરવું એ તૈયારી કરે ને તે બંસી તારો બર્થડે ગયો ને હવે વરદી ઉપાડી નહીં. આ કોણ કર્યું આવું ને ઓલ કાઢ્યું તું ને હા ઈ પોતું મારા તો મસ્ત મસ્ત લાગે છે કાલ બંસી બેન. કેવડાથી તૈયાર કરશે ને બેનો હે કેવડાથી જ છે કોને કોને છે? બે બેનો તો બંસીને ને આરાધના બેનને કાલે કેવડાત્રીસ છે તો એનું વરત કરવાનું છે. કારણ કે બંસી તો રહી એક છે પણ આરાધના બેનને તો ઓળખે હમણાં વરત રહી છે પાછું. પણ આમાં મોળું ન ખાવાનું હોય ને હે આમાં મોળું ન ખાવાનું હોય તીખું ખાવાનું હે બંસી આરાધના દિવસ જ જોઈ ખાલી એક દિવસ જ હોય જાગરણ હોય છે સાગી રાતનું તો જાગરણ કોણ કરશે? ઈ અમે બે અમારા હાથે કરી લે બંસી બેન તારે જાગરણ છે? બંસી તો વાંધો ન આવે. એટલે મોબાઈલમાં આખી રાત કાઢી નાખશે આપણે કઈ જાગવાનું નથી આપણે તો હોઈએ જવાનું કેમ ને. કે ઈ બે બેનું પછી હોય તો મારે જ કામ કરવાનું છે તો બંસી બેનને ને આરાધના બેનને જાગરણ આવે છે. આપણે કરવાનું નથી, આપણે હોઈ જવાનું છે. ને આ અમારી બેન તો કોને ખબર રહી કે તો નહીં રે આનો વીમો છે. આ બંસી બેનનો વાંધો ન આવે. એનો વીમો નહીં બંસી તો રહી કે ઈ તો શ્રાવણ મહિનો આખો રહી ગઈ છે. મરચાં ખાવાનું હોય ને એટલે વાંધો જ ન આવે એમ કહું છું હે મરચાં હોય ને ખાવાનું ત્યાં સુધી વાંધો ન આવે મોડું ન ભાવે. મોળું ન ખાવાનું હોય ને ગળું ખાવું એટલે ત્યાં બળ પડે અને આપણે તો માતાજીની દયાથી કઈ રહેતા જ નથી. એક વાર નહીં, એક તહેવાર નહીં. કારણ કે આપણે ભૂખ્યા રહીએ એટલે ઘરમાં ઝઘડો ચાલુ થઈ જાય. ત્રણ ટક ખાય તોય નથી મોઢું ઓરકું રહેતું તો વાર રહે તો શું થાય અમને હું કહું નહીં તમે આ વાર રહ્યો નહીં હાટો પણ મારા હાટાને તું રહેશો ને એટલે જ તે ને એટલે હાલી જાય. આખા ઘરના હાટાને રોજ છોકરીનું વ્રત કરાવવું પડે ને પાછા મારે તો ઈ તો છે. એટલે વ્રત કરાવવું પડે એટલે જો તૈયારી કરે પૂજા કો લઈ આવે બધું હમ ચોક તો આવી ગયું છે તો એવું બધું છે. આપણે કઈ ભૂખ્યા હા કરી આવો, ચાલુ કરી દો. મસ્ત બનાવો રસોઈ. મસ્ત નહીં ખીચડી બનાવવાની છે માટે ખીચડી બનાવો ને કઢી બનાવો. ખીચડી કઢીને શાક બનાવો એટલે દેશી મજા આવી જાય. તો હાલો મિત્રો, પછી તમને મળીએ પાછા. શું કરશો? મારા કપડા છે ફિટિંગ કરવાના છે તો કપડા મેચિંગ કરવા છે? મેચિંગ ને ફિટિંગ કરવાના છે હા તો ફિટિંગ કરી રાખો તો તમે. ઝૂમ તો કરો હે એમ પહેરવાના છે ને કાલે એટલે જોઉં છું જો ભાઈ અમારે દાદાએ બેટરી મૂકી દીધી છે કે પાવર વયો જાય એટલે બધું મૂક્યા કરે. અને આ સોફાના કવર બદલાવવા પડે એમ છે. કેમ હું લાગે? જોઈએ એવી કવર લીધા રે? લેવા જવાનું છે નહીં જો તમે કેવા દાદાએ કલર પસંદ કર્યો. તો દાદાના સોફાના કવર તો બદલાવવા પડશે. મારે ગણપતિ દાદા જો બેસી ગયા છે. મસ્ત મજાના ગણપતિ છે. અને કેમ બંસી ધોડે છે? હા રેવા દે ક્યાં ગઈ હતી બંસી? પૂજા બોલે પૂંજા પો લઈ આવ્યા છે બંસી બેન અમારે. આરાધના બેન રસોઈ બનાવે છે. એ આ તો ઉઘરી ગયા. હાથ અડાડ્યો છે ઠીક, નીચે ખાલી. તમારે આપોઆપ આવી જાય હાથ અડાડશે ને તો એ આરાધના બેન નો હાથ અડે એટલે મસ્ત થઈ જાય. જો તમે તો કેટલો ક્યારેક બનાવે રસોઈ બનાવે છે. નાની છે ને હજી. એ બાપ જો આ કઢી બને છે મિત્રો, હજી ઉકાળવી વઘાર બાકી બહુ છે ખાતી નથી ને. એ તો હોય છે અને આમાં બને છે શાક ખીચડી. ખીચડી બાકી છે હજી એવું છે તો બનાવો સારી રીતે હજી ખીચડી વઘાર બનાવો. કરીએ ને પછી મારે મૂકી દે અને બંસીબેન ને તો રસોઈ બનાવતા આવડે પણ એને શું છે નાની છે એટલે નથી એને કરતી. કહું થેન્ક યુ રોટલીની મહેનત આ આવડે બંસી ફેંકી મસ્ત બનાવે છે ને. હે કાલની કા પછી પંગરી બનાવી કે ફેંકી બંસીને કોબી જ બનાવે. નથી મળતી કે તો અરકી નથી મળતી ને કોબી આ અમારે જો લાગે ને તમારે? તલા માર્યા કરે. ના, એ ચલા નહીં બધું ભેગું કરતા હોય ને વ્રત હોય એટલે હજી ગોતવાનું હોય ભૂખ લાગી છે એટલે રહોડામાં તમારું નકર આપણે રહોડામાં હોય જ નહીં. સાચી વાત હા તો આ કઈ કરશે જ નહીં. જોઈ રે, એટલે યાદ જ મારશે આટા જ માર્યા કરશે. એવું છે? એટલે વસ્તુમાં કઈ પાછા ન આવે પૈસા 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 પાકેટ માંથી સોયરા કરે ને પાછા આવે તે લઈ તમે છે ને જાય તે પાછા ઉયા જાયજો. આ લીધા હોત તો સારું તો હોય 500 ને ખોટી મેં ન લીધી હે બંસી? તો તો તમે બનશે કોની પાસે લીધા હતા? અરે મારી પાસે થોડું મારા પાકેટ માં લીધા હતા કે? ના રે અમે ભરાય હતી તમારા પાકીટમાંથી સારું તો લીધા હોત તો સારું તો તો ખોટી લઈ ખોટી લઈ લીધા તો ના પાડતો હું પૂછીને લેવાના. વાંધો નહીં હવે પૂછીને લઈ તમે ના પાડો એટલી વાત છે આ તો રસોઈ બનાવવા મળો ભૂખ લાગી રહેવાતું નથી હવે. બે ગેસ ચાલુ છે જો શાક થઈ ગયું એટલે ખીચડી મૂકી દો પછી રોટલા કરી નાખો બંસી પાછું હું ચાલુ કર્યું?
કાલ ખવાય ને તાર કેક ખાઈ લે ને એટલે બંસીને તો કેક બહુ ભાવે હો મારે કેક તો એનો ફેવરેટ છે મારે જો ને જલ્દી તું બનાવવા મેળવે ગેસ ઉપર ચડી જવાય હજી કેટલા વાગે ખબર છે ને 7:45 તો થઈ ગયા કોણે ઘડિયાળમાં જઈ આવતા વરકું નીંદરમાં નથી ને એટલે આ તો બહુ ભૂખ લાગી છે રહેવાતું નથી હવે આ જલ્દી બનાવે તો સારું હવે તો ફટાફટ બની જાય હા તો- શાક બની ગયું કઢી ઉકળી ગઈ છે કઢી વગર નાખું ખીચડી કરી નાખું રોટલા કરી નાખું રોટલા જ કરવા જ જોઈએ ઓલો ભમરા વાળો નહીં કરતી એકવાર મજા નથી એટલે દાય છે તો રોટલો જ કોઈ દી દાસતા નથી કોઈ દી વખાણ તો ન કરતા મસ્ત બનાવે આવું છું ને તેવું છું જ કરવામાં રહી છે અને મારી રસોઈ એમ જ બગડી ગઈ છે રસોઈ અમારે મેડમ મસ્ત બનાવે છે ટક 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 કરીને કોકે મીઠું ઓછું નાખજે કોકે તીખું ઓછું કરજો એટલે રસોઈ ન બગડતી એની બગડી જાય એવું હોય હા એવું જ હોય તો એવું છે છોકરીઓ બનાવે છોકરી મસ્ત બનાવે છે નહીં છોકરું ગમે એવું તીખું બનાવે મીઠું બનાવે તો કેમ તમે ખાઈ લેશો એનું સારું હોય એટલે વાંધો નહીં હવે વાંધો નહીં હું બધું ટેસ્ટી કરું પછી કહેતા નહીં કે ખારું હતું ને તીખું હતું ને તેલ વધારે કઈ બોલતા જ નહીં આ તો વાંધો નહીં બનાવો આપણે તું સારું જ બને છે ને તો અત્યારે તો દવુભાઈ અમારે આવી ગયા છે તો આવ્યો ક્યાં ગયો તો ઓહો તો દ્રવ્યભાઈ અમારે જો ઉના ગયા હતા એના મામાને ઘરે દાદા એના મામી મજામાં ને બેટા હા તો તું ક્યાં મામાને ઘરે ગયો તો મજા આવી હતી બૂમ ગયો તો મજા આવી હતી ફોન કેમ ન કર્યો બાબુને ફોન ન કરાય આમ હા દાદા કર્યો તો ને ફોન તો દ્રવ્યભાઈ અમારે એના મામાને ઘરે ગયા હતા કારણ કે એના મામાને એના મામીનું શ્રીમતનું કામ હતું તો એ કરીને આવી ગયા છે તો અમારે કાળી બેન આવી ગયા છે જો તમે સૈસમાં બસમાં લગાડીને મોટું ભલે નહીં ગમે એવું હોય પણ મોજ કરી લેવાનું ક્યાં બેટા તો આ અમારે કાળી બેન છે ને બધા મામાને ઘરે આખું ઘર ગયા હતા એ બધા આવી ગયા છે અત્યારે હાય કેમ છે અને દ્રવ્ય વગર તો આપણને ગમતું જ નતું કા દ્રવ્ય તારી વગર મજા જ નહોતી આવતી બેટા તો હવે દ્રવ્યભાઈ આવી ગયા છે એટલે આપણે જલસો પડી જાય મિત્રો આખરે જમવાનું બની ગયું છે જો મસ્ત બન્યું મોઢું પણ સારું બન્યું છે ખીચડી કઢી રોટલા શાક મરચાં તળેલા અને આ અમારી સુખડી આ એનર્જી આપે આપણે જીવનમાં એટલે એ તો હોય જ અમારે સરસ લ્યો તમે જમવાનું બનાવ્યું તમારો ખૂબ ખાવ ખૂબ પછી આભાર કેવું બન્યું પછી બનાઈ ગયો એ તો પછી મોઢું તો મને બન્યું. આમ આમ થતું હોય તો હાલો આપણે હવે જમી લઈ અત્યારે જો આપણે જમી લીધા છે ને હાવ થઈ ગયા છે ફ્રી તો અત્યારે આ વિડીયો થોડોક મોટો થઈ ગયો છે તો વિડીયો એન્ડ કરી દેવાનો છે તો મિત્રો જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કારક કરાય બરાબર ને તો આવડા માણસ છે હા, કોમેડી નથી કરતા એમ કે તો તમે કોમેન્ટ કરો તો અમને મજા આવે એટલે તમને જો ગમ્યો હોય તો કોમેન્ટ એકવાર જરૂરથી કરી દેજો અને કાલે ફરીથી પાછા નવા વિડીયોમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય